સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં હત્યાની ઘટના બની હતી। કાપડના વેપારીની આત્મહત્યાના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી। કમલ અગ્રવાલ નામના વેપારી પાસે આરોપીઓ 80 લાખનો માલ લઈ ગયા હતા। વેપારી જ્યારે રૂપિયા માંગતા તો આરોપીઓ ધમકી આપતા અંતે કંટાળીને કમલ અગ્રવાલે આત્મહત્યા કરી લીધી। સલાબતપુરા પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધ્યો, જેમાંથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં હત્યાની ઘટના બની હતી। કાપડના વેપારીની આત્મહત્યાના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી। કમલ અગ્રવાલ નામના વેપારી પાસે આરોપીઓ 80 લાખનો માલ લઈ ગયા હતા। વેપારી જ્યારે રૂપિયા માંગતા તો આરોપીઓ ધમકી આપતા અંતે કંટાળીને કમલ અગ્રવાલે આત્મહત્યા કરી લીધી। સલાબતપુરા પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધ્યો, જેમાંથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે।